કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીનના આજના લેક્ચરની અંદર આપણે થોડાક ન્યુમેરિકલ જોઈશું. ન્યુમેરિકલને સમજતા પહેલાં એની માટે થોડીક અગત્યની જે થિયરી સમજવાની છે એ પણ જોઈશું. બેલ્ટ રોપ એન્ડ ચેઇન ડ્રાઇવ્સની અંદર આપણે થોડા ન્યુમેરિકલ જોવાના બાકી છે, જે જરૂરી છે, એક્ઝામમાં પૂછાય એવા છે. એવા એક્ઝામ્પલની આજે થોડુંક ડિસ્કશન કરીશું. બે ન્યુમેરિકલ હું તમને સમજાવીશ. અમુક ન્યુમેરિકલ હું તમને આપીશ કે જે તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે. તો વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ એક ન્યુમેરિકલ ચાલુ કરીએ. સૌથી પહેલાં ડેટા સમજી લેવાનો. ઓલવેઝ મેં તમને કીધેલું છે કે ક્યારેય પણ એક્ઝામ્પલ પૂછાય ત્યારે સૌથી પહેલાં એના ડેટા સમજી લેવાના અને કઈ ટાઈપનું એક્ઝામ્પલ છે એ જોઈ લેવાનું. એકદમ શાંતિથી એક્ઝામ્પલ વાંચવાનો હોય છે. 7 માર્કનો એક્ઝામ્પલ પૂછાય છે તમને. પૂરતો સમય છે, 15 મિનિટ મળે છે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. 7 માર્ક માટે 15 મિનિટ લઈને ચાલશો, ક્યારેય એક્ઝામની અંદર પ્રોબ્લેમ થશે નહીં. ઓલવેઝ હું હંમેશા કહું છું કે 15 મિનિટ અને 7 માર્ક આ કેલ્ક્યુલેશન કરીને ચાલશો, પેપરની અંદર ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં. એક દાખલો 7 માર્કમાં પૂછાય એટલે એને 15 મિનિટ ડેડિકેટેડ કરી દો. પૂરતો સમય છે, ઘણો સમય છે, મોર દેન ઇનફ ટાઈમ છે કોઈ પણ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે. એનાથી વધારે સમય લાગે એવા એક્ઝામ્પલ તમને પૂછાતા જ નથી. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ સમજીએ કે ફાઇન્ડ ધ પાવર ટ્રાન્સમિટેડ બાય એ બેલ્ટ. હવે આ બેલ્ટ દ્વારા કેટલો પાવર ટ્રાન્સમિટ થાય છે એવું સમથિંગ પૂછેલું છે. સૌથી પહેલાં તમને એક ઇક્વેશન માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે બેલ્ટના પાવરનું ઇક્વેશન શું છે. તો P ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ વી, આવું કંઈક ઇક્વેશન આપણે જોઈ ગયા હતા. બાય એ બેલ્ટ રનિંગ ઓવર એ પુલી ઓફ 600 મિલીમીટર્સ ડાયામીટર્સ. જે પુલી ઉપર બેલ્ટ રન કરે છે એનો ડાયામીટર આપી દીધો છે એટ 200 RPM. એના આરપીએમ પણ આપી દીધા છે. ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મતલબ કે મ્યુ બિટવીન ધ બેલ્ટ એન્ડ ધ પુલી ઇઝ 0.25. મતલબ કે બંનેના મટીરિયલ કંઈક એવા છે કે બંનેનો વચ્ચેનો જે છે મ્યુ જે છે 0.25 છે, જે તમને દાખલામાં જરૂર પડે એ ડેટા ઓલરેડી આપી દીધો છે. એંગલ ઓફ લેપ ઇઝ 160 ડિગ્રી એન્ડ મેક્સિમમ ટેન્શન ઇન ધ બેલ્ટ ઇઝ 2500 ન્યૂટન. ઓકે, તમને ટેન્શન પણ આપી દીધું છે. મેક્સિમમ ટેન્શન જે હંમેશા તમને ખ્યાલ જ હોય છે કે ટાઈટ સાઈડની અંદર હોય છે, દેટ ઇઝ ઇક્વલ ટુ T1. તો T1ની વેલ્યુ તમને આપી દીધી છે. T2 એટલે સ્લેક સાઈડ થાય છે. સ્લેક સાઈડની વેલ્યુ નથી આપી. T1ની વેલ્યુ આપેલી છે. એંગલ ઓફ લેપ મતલબ કે થીટા તમને જે છે એ પુલી ઉપર બેલ્ટનો કેટલો કોન્ટેક્ટ થાય છે કે જેની ઉપર જે પુલી ઉપર બેલ્ટ રન કરે છે એનો કેટલો એંગલ ઓફ કોન્ટેક્ટ છે અથવા તો એંગલ ઓફ લેપ છે એ આપેલો છે, દેટ ઇઝ 160 ડિગ્રી. તો સૌથી પહેલાં જેટલા ડેટા આપી લીધા છે એને બધા તમે લખી લો. D ઇઝ ઇક્વલ ટુ 600 મિલીમીટર્સ, મતલબ કે એને આપણે મીટરની અંદર કન્વર્ટ કરી દઈએ. મિલીમીટરની જે છે ઓલવેઝ આપણે મેટ્રિકની અંદર લઈએ છીએ. N ઇઝ ઇક્વલ ટુ 200 RPM. આને આપણે કન્વર્ટ કરવા પડશે રેડિયન પર સેકન્ડની અંદર, દેટ ઇઝ ઇક્વલ ટુ પાઈ dn બાય 60. આગળ જોઈએ હમણાં. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.25, થીટા 160 ડિગ્રી. ડિગ્રીની અંદર છે, અગેન રેડિયનની અંદર કન્વર્ટ કરવા માટે હંમેશા પાઈ બાય 180 વડે તમે મલ્ટીપ્લાય કરો તો તમારી ડિગ્રી જે છે એ રેડિયનની અંદર કન્વર્ટ થઈ જતી હોય છે. ઇઝ ઇક્વલ ટુ 2.793 રેડિયન્સ. T1 2500 ન્યૂટન જે તમને આપેલું છે. તો સૌથી પહેલાં મને ખ્યાલ છે કે મારે આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. P ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ વી, જે મેં હમણાં તમને કહેલું હતું એ. તો આ ઇક્વેશન જે છે એનો યુઝ કરવા માટે મારે કેટલી વસ્તુ જોઈએ. એક તો વેલોસિટી v, T1 અને T2. આની અંદર મારી પાસે વેલોસિટી v મને મળી શકે એમ છે. શેની ઉપરથી? આરપીએમ પરથી. મને આરપીએમ આપી દીધેલા છે 200. તો 2 પાઈ n બાય 60 એની ઉપરથી મને વેલોસિટી મળી જાય મીટર પર સેકન્ડની અંદર, બરાબર. સોરી, રેડિયનની અંદર એ આવશે. આગળ જોઈએ આપણે, હું તમને સમજાવું ઇનશોર્ટ હું શું કહેવા માગું છું. પછી T1 તમને આપેલું છે, T2 તમારે ફાઇન્ડ કરવાનું છે. જોઈએ આગળ. યસ, પાઈ dn બાય 60 મીટરની અંદર જે રીતે વાત કરી હતી. ડાયામીટર તમને ઓલરેડી આપેલો છે. એન આરપીએમ તમને આપેલા છે બાય 60, તો એ થાય 6.284 મીટર પર સેકન્ડ. મેટ્રિકની અંદર દરેક વસ્તુ લઈએ છીએ મીટર મીટર, તો દરેક વસ્તુ મીટરની અંદર લેવાની છે. T2 જે છે એ સ્લેક સાઈડનું ટેન્શન હોય તો આપણને એક ઇક્વેશન ખ્યાલ છે કે 2.3 log T1 upon T2 is equal to mu theta, અથવા તો એવું કહી શકો કે T1 upon T2 is equal to e raised to mu theta. બટ આપણે ઇક્વેશન બંને સાચા છે, ડિરાઈવ કરેલા છે, ઓલરેડી જોઈ ગયા છીએ. તો આ ઇક્વેશન જે છે એ આપણું ઓલરેડી આપણે આની વિડીયો જોઈ ગયા છીએ. ના સમજાણું હોય, ના ખ્યાલ હોય તો હજી એક વખત વિડીયો જોઈ લેજો. આ ઇક્વેશન જે છે એ બેલ્ટ ના ટેન્શન રેશિયો માટે બહુ જ પોપ્યુલર ઇક્વેશન છે. જ્યાં પણ બેલ્ટ ડ્રાઈવનો યુઝ થાય ત્યાં આ ઇક્વેશન આવે છે ને આવે છે. તો 2.3 log T1 upon T2 is equal to mu theta. T1 એટલે કે ટાઈટ સાઈડ, બેલ્ટની ટાઈટ સાઈડનું ટેન્શન. T2 એટલે કે સ્લેક સાઈડનું ટેન્શન.
મ્યુની વેલ્યુ તમને આપેલું છે 0.25 થીટા, જે આપણે ઓલરેડી અહીંયા જોયો આપણે કે ને આપણે રેડિયનની અંદર કન્વર્ટ કરેલો છે, ઇઝ ઇક્વલ ટુ આટલી વેલ્યુ થાય છે, બરાબર. તો આને કંઈક થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ, સિમ્પ્લિફિકેશન આપીએ તો 2.3 જે છે અહીંયા આગળ આવી જાય છે, એટલે આ કંઈક વેલ્યુ મળે છે. એટલે T1 upon Tt ઇઝ ઇક્વલ ટુ આ તમને કંઈક આવો રેશિયો મળે છે. હવે T1 તમને આપેલા છે ઓલરેડી શું છે કે 2500, તો એની ઉપરથી મને આ ઇક્વેશનની અંદર એક જ અનનોન બચે છે, દેટ ઇઝ T2. તો એની અંદરથી મને T2 ની વેલ્યુ મળી જાય અગર હું એને સબ્જેક્ટ બનાવું છું તો T2 ને હું સબ્જેક્ટ બનાવું તો મને આની વેલ્યુ મળી જશે, તો એ થઈ જશે 1244 ન્યૂટન, બરાબર. તો સમજો જુઓ આની અંદર ટેન્શન કેટલું છે 2500, આની અંદર 1200 સમથિંગ. તો જુઓ તમે કે સ્લેક સાઈડની અંદર ટેન્શન ઓછું છે, ટાઈટ સાઈડની અંદર વધારે છે, મતલબ કે આપણે સાચા રસ્તે છીએ, આપણે આ દાખલો ગણીએ છીએ સાચો છે. આવી રીતે લોજિક લગાવીને પણ ક્યારેક ચેક કરી લેવું એક્ઝામ્પલની અંદર કે આપણે જે અત્યાર સુધી કેલ્ક્યુલેશન કરી છે સાચી કે નહીં. તો આ રીતે થોડુંક ક્રોસ ચેક કરી લેવું જોઈએ. બસ, તો આપણને T1 અને T2 બંનેની વેલ્યુ જે છે એ મળી ગઈ છે, તો એને આપણે સીધી જ આ ઇક્વેશનની અંદર મૂકી દઈએ. Vની વેલ્યુ પણ આપણને ઓલરેડી મળી ગઈ છે, દેટ ઇઝ 6.284. તો આ બધી જ કિંમત આની અંદર મૂકીએ એટલે તમને આન્સર મળી જાય છે, દેટ ઇઝ 7890 વોટ, અથવા તો કિલોવોટની અંદર પણ લખવું હોય તો તમે લખી શકો છો, દેટ ઇઝ 7.89 કિલોવોટ. દેટ ઇઝ યોર આન્સર. તો આ એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો કે બેલ્ટ ડ્રાઈવની અંદર કેવા એક્ઝામ્પલ હોઈ શકે. આ એક બહુ એવું સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે તમને. લગભગ આવા દાખલા પૂછાવા હોય તો ચારેકમાંની અંદર પૂછાય પણ શક્યતા ઓછી છે. થોડાક આનાથી એડવાન્સ લેવલના તો ના કહી શકાય, પણ વધારે થોડોક ડેટા તમારે જે ફાઇન્ડ કરવાનો આવે એવા દાખલા તમને પૂછાવાની શક્યતા વધારે છે. તો આપણે એ બાજુ જઈએ. આ એક્ઝામ્પલ તમને એટલા માટે સમજાવ્યું છે કે તમને બેઝિકલી ખ્યાલ આવે કે કઈ રીતે એક્ઝામ્પલને વિચારવા, બરાબર. તમારે શું ફાઇન્ડ કરવાનું છે અને એટ ધી એન્ડ તમારે કયું ઇક્વેશન આની અંદર યુઝ કરવું પડે કે જેથી કરીને તમે એક્ઝામ્પલ છે એ વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો. તો એ માટે આપણે આ એક દાખલો જોયો. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ન્યુમેરિકલ તમને હું સમજાવવાનો છું, એની માટે થઈને તમારે એક નાનીકડી થિયરી સમજવી પડશે. એ પહેલાં સમજી લઈએ, દેટ ઇઝ મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટ. તો સમજો કે little consideration will show that maximum tension in belt is equal to total tension in the tight side of the belt. હવે તમે સમજો કે બેલ્ટની અંદર બે ટાઈપના ટેન્શન આવે છે, એક ટાઈટ સાઈડ અને એક સ્લેક સાઈડ, બરાબર. હવે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ ગણી છે કે નથી ગણી એ પછીની વસ્તુ છે, પણ સૌથી વધારે ટેન્શન હશે એ કઈ સાઈડ હશે કે ટાઈટ સાઈડ બાજુ હશે બેલ્ટની. તો ટાઈટ સાઈડ છે ત્યાં આગળ સૌથી વધારે ટેન્શન હોવાનું છે. સેન્ટ્રીફ્યુગલ ટેન્શન તમે કદાચ એડ કરી દો છો તો એની અંદર થોડું સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટના લીધે ટેન્શન છે એ વધશે, રાઈટ. બટ મેક્સિમમ ટેન્શન ક્યાં આગળ હશે તમારા બેલ્ટ ડ્રાઈવની અંદર, તમારી ટાઈટ સાઈડની અંદર, બરાબર છે. ટાઈટ સાઈડ જે છે ત્યાં જ તમારું સૌથી વધારે ટેન્શન હોવાનું છે, સ્લેક સાઈડની અંદર નથી હોવાનું, બરાબર. તો તમને ખ્યાલ છે ઓલરેડી કે T1 મતલબ કે આપણે જ્યારે સેન્ટ્રીફ્યુગલ ગણ્યું હતું ત્યારે આવી રીતે કંઈક લખેલું હતું સફિક્સની અંદર T1, બટ દેટ્સ ઓકે. અત્યારે ખાલી એટલું સમજો કે મેક્સિમમ ટેન્શન ક્યાં આગળ હશે, ટાઈટ સાઈડની અંદર. તો સમજો કે લેટ્સ કન્સિડર કરેલી છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સેફ સ્ટ્રેસ. સેફ સ્ટ્રેસ મતલબ કે બેલ્ટ જે છે એ રપ્ચર ના થાય, બેલ્ટની અંદર કંઈ ફેલિયર નથી આવતું ત્યાં સુધીનું પરમિસિબલ સ્ટ્રેસ જે છે દેટ ઇઝ મેક્સિમમ સેફ સ્ટ્રેસ, એને સિગ્મા કહીએ. બી મતલબ કે વિડ્થ ઓફ ધ બેલ્ટ ઇન મિલીમીટર્સ, બેલ્ટની જેને કહેવાય કે પહોળાઈ, બરાબર. અને ટી ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ ધ બેલ્ટ. વિડ્થ અને થિકનેસ જે છે એના મતલબ બી ઇન્ટુ ટી કરો એટલે ક્રોસ સેક્શન થાય. લંબચોરસ બેલ્ટ હોય એટલે બી ઇન્ટુ ટી કરો, યસ, એટલે એનો ક્રોસ સેક્શન થશે. તો બી એટલે કે વિડ્થ, ટી એટલે કે થિકનેસ, અને સિગ્મા એનું તમે સ્ટ્રેસ કહી દો. તો મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટ કેટલું હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સ્ટ્રેસ ઇન્ટુ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ બેલ્ટ, સિગ્મા ઇન્ટુ બીટી, બરાબર. એટલું એની અંદર જે છે એ ટેન્શન જે છે એ બેલ્ટની અંદર હોઈ શકે. તો મેક્સિમમ સ્ટ્રેસ કેટલું છે સિગ્મા ઇન્ટુ ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે બી ઇન્ટુ ટી. તો આટલું જે છે મેક્સિમમ ટેન્શન જે છે એ બેલ્ટમાં હોઈ શકે. આનાથી વધારે ટેન્શન બેલ્ટની અંદર જો જનરેટ થાય તો બેલ્ટને ફેલિયર બાજુ લીડ કરે છે. એટલા માટે આનાથી વધારે બેલ્ટમાં ટેન્શન હોવું જોઈએ નહીં. તો આ એના સિગ્મા એટલે કે સ્ટ્રેસ ની લેંગ્વેજની અંદર, મતલબ કે સ્ટ્રેસના ટર્મ્સની અંદર તમારે લખવું હોય તો આ રીતે લખી શકાય કે ટી ઇઝ ઇક્વલ ટુ
સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. જો તમે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ કન્સિડર કરો છો, બરાબર, અને નિગ્લેક્ટ કરો છો, તો એ આ રીતે લખી શકાય કે ટી અથવા સફિક્સની અંદર ટી ઇન્ટુ T1 ઇઝ ઇક્વલ ટુ T1 મતલબ કે ટેન્શન ઇન ધ ટાઇટ સાઇડ ઓફ ધ બેલ્ટ. બરાબર, આપણે અત્યારે કન્સિડર નથી કર્યું, નિગ્લેક્ટ કર્યું છે. જો કન્સિડર કર્યું હોય તો એના લીધે લાગતી જે વેલ્યુ હશે એ પ્લસ થશે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. મતલબ આ એક આની અત્યારે જરૂર નથી એકચ્યુઅલી, પણ કહેવાનો મતલબ એટલો છે કે T1 જે છે એના જેટલું જ તમારું જે છે મેક્સિમમ સ્ટ્રેસ થશે, મતલબ કે T1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા BT એવું તમે લખી શકો. બરાબર, તો મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટ કેટલું થાય તો કે T1 જેટલું, અને સિગ્માના ટર્મ્સની અંદર લખવું હોય તો કેટલું થાય, સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. બરાબર, તો આ થિયરીની અંદર તમારે એટલું જ ખાલી જાણવાનું હતું કે મેક્સિમમ ટેન્શન જે છે બેલ્ટની અંદર T1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા BT લખી શકાય. એન્ડ વેન ધ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇઝ કન્સિડર્ડ તો T1 પ્લસ TC. બરાબર, જો કન્સિડર નથી કર્યું, જ્યારે નિગ્લેક્ટ કર્યું છે ત્યારે ખાલી T1 જેટલું છે, અને સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કન્સિડર કર્યું છે, સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ કન્સિડર કરી છે ત્યારે પ્લસ TC જેટલું એડ થશે. બરાબર, તો ડિપેન્ડ્સ કે એક્ઝામ્પલમાં શું પૂછાય છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો આ થિયરીની અંદર આટલું સમજવાનું હતું કે T1 બરાબર જ્યારે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ નથી કરી ત્યારે સિગ્મા ઇન્ટુ BT, અને જ્યારે કરી છે ત્યારે સિગ્મા ઇન્ટુ BT પ્લસ TC. તો આટલી વેલ્યુ થશે મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટની. ફિગર થોડી યાદ કરવા માટે તમને આ એક સેપરેટ સમજાવી છે, થોડી મોટી ઇમેજમાં સમજાવું છું કે ઓપન બેલ્ટ ડ્રાઈવની ઇમેજ છે, બંનેનું સેન્ટર ડિસ્ટન્સ છે x છે, O1 O2 જે સેન્ટર ડિસ્ટન્સ છે, બિગર પુલી છે, આ સ્મોલર પુલી છે. આ એની જીઓમેટ્રી છે, અહીંયાથી એક સ્ટ્રેટ લાઇન આને પેરેલલ ડ્રો કરી છે એટલે આ ટ્રાયેંગલ બને છે. આ આલ્ફા છે, આ આલ્ફા છે, આ પણ આલ્ફા છે, આ પણ આલ્ફા છે, અને અહીંયા પણ આલ્ફા છે. આ જીઓમેટ્રી પરથી બને છે, જે સમજવું બહુ જ ઇઝી છે. હવે આ ફિગર એટલા માટે સમજાવું છું કે તમે નેક્સ્ટ એક્ઝામ્પલ જે આવે છે એની અંદર થોડી આલ્ફાની કેલ્ક્યુલેશન આવે છે. અગર અહીંયા સાઇન એપ્લાય કરું તો સાઇન આલ્ફા બરાબર શું થાય, સામેની બાજુના છેદમાં કર્ણ. હવે આ રાઈટ એંગલ છે, આ રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, જ્યાં આગળ અહીંયા 90 ડિગ્રી પડે છે, તો સાઇન એટલે આ થયો તમારો કર્ણ થાય, હાઇપોટેનસ. સોરી, સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ધીસ સાઇડ અપોન ધીસ સાઇડ. બરાબર, સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ ઓપોઝિટ અપોન હાઇપોટેનસ. તો આ કેટલી છે તો કે R1 માઇનસ R2. આ R2 છે, આ R1 છે. આની રેડિયસને R2 કીધી, આની રેડિયસને R1 કીધી. તો R1 માઇનસ R2 એટલી થાય એટલી, અને આ કેટલું છે x જેટલું. તો બસ આ નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આવશે, આવે ત્યારની વાત ત્યારે. ખાલી અત્યારે એટલું સમજી લો કે આની ઉપરથી કંઈક આવે છે. બીજું, આને એંગલ ઓફ લેપ કહેવાય. જો આ બિગર પુલી છે તો અહીંયાથી શરૂ થઈને બેલ્ટ અહીંયા સુધી આને કવર કરે છે, બિગર પુલીને. તો આનો એંગલ ઓફ લેપ કેટલો થાય કે 180 ડિગ્રી પ્લસ 2 આલ્ફા. કેમ કે 180 ડિગ્રી અહીંયાથી અહીંયા સુધી છે, પણ પ્લસ અહીંયા આગળ આટલું થોડુંક છે આલ્ફા જેટલું, અને અહીંયા પણ થોડુંક આલ્ફા જેટલું છે. તો આટલો એંગલ જે છે બેલ્ટને સોરી આટલો એંગલ જે ત્યાં સુધી બેલ્ટ જે છે પુલીને કવર કરે છે. એટલા માટે થઈને 180 ડિગ્રી પ્લસ 2 આલ્ફા આવું કંઈક થાય છે. અને અહીંયા આગળ મારે જોવું હોય ડ્રીવન પુલી અથવા તો સ્મોલર પુલી, વોટેવર, જ્યારે વખતે જરૂર નથી આ ડ્રીવન હોય કે ડ્રાઈવર હોય, પણ સ્મોલર પુલી ઇઝ ધ કરેક્ટ વર્ડ. તો આની અંદર જે એંગલ ઓફ લેપ કેટલો થાય છે તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી, મતલબ કે F થી સ્ટાર્ટ કરીને H સુધી. તો આમાં હું શું કહીશ કે 180 ડિગ્રી માઇનસ આટલું અને આટલું, મતલબ કે આલ્ફા અને આલ્ફા, મતલબ 180 માઇનસ 2 આલ્ફા આટલું થશે. બરાબર, તો આ ફિગર જે છે એ સમજવી જરૂરી છે નેક્સ્ટ એક્ઝામ્પલ માટે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં જેમ કીધું એમ કે જોઈ લેવાનું કે તમને જે છે એ શું રકમ આપી છે અને શું એની અંદર સમજાવવા માગે છે. તો સમજો આની અંદર કે અ શાફ્ટ રોટેટિંગ એટ 200 RPM ડ્રાઇવ્સ અનધર શાફ્ટ એટ 300 RPM. એટલે એક શાફ્ટ જે છે એ 200 RPM એ ફરે છે અને આ જે છે 300 RPM એ ફરે છે. હવે સમજો શાફ્ટ એક જે ઓછા RPM એ ફરે છે એ હંમેશા મોટો પુલી બિગર પુલી હશે ને, કેમ કે એની જેમ રેડિયસ વધારે હશે એમ RPM ઓછા ફરશે. જે સ્મોલર પુલી હશે RPM વધારે ફેરવવા પડશે, કેમ કે આના સપોઝ એક રોટેશન પૂરું થયું હોય તો આનું સવા કે દોઢ કે 2 રોટેશન પૂરું થયું હોય બની શકે. બરાબર, એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન આઈ ડોન્ટ નો, બટ લાઇકવાઇઝ હું તમને એક્ઝામ્પલ આપું છું કે જેના RPM ઓછા
એની રેડિયસ વધારે અને જેના આરપીએમ વધારે એની રેડિયસ ઓછી. આ તમને એક જસ્ટ લોજિક આપું છું સમજવા માટે. એન્ડ ટ્રાન્સમિટ્સ 6 કિલોવોટ થ્રુ અ બેલ્ટ ડ્રાઈવ છે અને 6 કિલોવોટનો પાવર ટ્રાન્સમિટ કરે છે. ધ બેલ્ટ ઇઝ 100 મિલીમીટર વાઇડ એન્ડ 10 મિલીમીટર થિક. મતલબ કે એની વિડ્થ એની જે બી જે છે દેટ ઇઝ 100 મિલીમીટર એન્ડ થિકનેસ ટી ઇઝ 10 મિલીમીટર્સ. વિડ્થ અને થિકનેસ આપી દીધી છે. ધ ડિસ્ટન્સ બિટવીન ધ શાફ્ટ ઇઝ 4 મીટર. સેન્ટર ડિસ્ટન્સ જે આપણે એક્સ જોયું હતું હમણાં પાછળની ફિગરમાં દેટ ઇઝ ઇક્વલ ટુ 4 મીટર. તમને કદાચ ના સમજાય તો તમે છે ને રફ બુકની અંદર રફ પેજની અંદર પાછળની સાઈડે પણ ડ્રો કરી શકો છો ફિગર, અથવા તો એક્ઝામ્પલની અંદર પણ વ્યવસ્થિત ફિગર ડ્રો કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. ધ સ્મોલર પુલ ઇઝ ઓફ 0.5 મીટર ડાયામીટર. મતલબ કે સ્મોલર પુલી જે છે એનો જે 300 આરપીએમ ફરે છે એનો તમને ડાયામીટર આપ્યો છે 0.5 મીટર સ્મોલર પુલીનો. કેલ્ક્યુલેટ ધ સ્ટ્રેસ ઇન ધ બેલ્ટ. સિગ્માની વેલ્યુ તમને ફાઇન્ડ કરવાની કીધી છે. સ્ટ્રેસ કેટલું થશે બેલ્ટની અંદર એ ફાઇન્ડ કરો. ટેન્શન નથી, સમજજો, માઇન્ડ વેલ. ટીની વેલ્યુ નથી પૂછી તમને, તમને શું કીધું છે સ્ટ્રેસ. સ્ટ્રેસ કેટલું છે બેલ્ટની અંદર એ ફાઇન્ડ કરો. તો સ્ટ્રેસ તમને ખ્યાલ છે કે શું છે દેટ ઇઝ સિગ્મા. તો સિગ્માની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. ઇફ ઇટ ઇઝ એન ઓપન બેલ્ટ ડ્રાઈવ એન્ડ અ ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. બરાબર, બે જે વેલ્યુ છે એક ઓપન બેલ્ટ ડ્રાઈવ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. પહેલા ઓપન બેલ્ટ ડ્રાઈવ માટે આની આ વસ્તુ હોય તો કન્ફિગરેશન કેમ થશે એ જોઈ લેવાનું, અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવ હોય તો કેમ થશે એ જોઈ લેવાનું. ટેક મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.3 કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શનની વેલ્યુ તમને આપી દીધી છે. બરાબર, ઓપન બેલ્ટ ડ્રાઈવ માટે હું તમને સોલ્વ કરાવું છું. ક્રોસ બેલ્ટ ડ્રાઈવ માટે તમે થોડું જોઈ લેજો. બુકની અંદર હું તમને પીડીએફ આપું છું ક્લાસરૂમની અંદર. આપણે અત્યારે ઓપન બેલ્ટ ડ્રાઈવ માટે જોઈએ છીએ સૌથી પહેલાં. તો ડેટા કેટલો આપેલો છે, N1 આપી દીધા, N2 આપી દીધા, બંનેના આરપીએમ્સ. પાવર ટ્રાન્સમિટ કેટલો થાય છે 6 કિલોવોટ. કિલોવોટ મતલબ 10⁻³ કિલો મીન્સ 10⁻³. બી 100 મિલીમીટર, વિડ્થ થિકનેસ 10 મિલીમીટર, એક્સ સેન્ટર ડિસ્ટન્સ 4 મીટર, સ્મોલર પોલી ડાયામીટર 0.5 મીટર, કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.3. રાઈટ. હવે આની અંદર શું થઈ શકે કે મને આ હવે આ મેં ઇક્વેશન શું કામ સૌથી પહેલા બતાવ્યું, તમને રીઝન આપું. અત્યારે મારે ફાઇન્ડ શું કરવું છે સિગ્મા. તો સિગ્મા માટે મારી પાસે શું ઇક્વેશન છે, મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટ ડ્રાઈવ T1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. આવું કંઈક મારી પાસે ઇક્વેશન છે. પણ હવે એ સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી એની અંદરથી મારી પાસેથી બી અને ટી છે, સિગ્મા નથી. સિગ્મા મારે ફાઇન્ડ કરવાનો છે. T1 મારી પાસે નથી. તો T1 મને કેવી રીતે મળી શકે, મારે કેવી રીતે ફાઇન્ડ કરવા T1. એક કામ થઈ શકે કે બે ઇક્વેશન આપણી પાસે છે. એક તો આ ઇક્વેશન 2.3 log T1/T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ થીટા. એક આ ઇક્વેશન છે કે જેની અંદર T1 અને T2 આવે છે. જો હું તમને સમજાવું છું દાખલો વિચારાય કેવી રીતે. અને બીજું એક ઇક્વેશન કયું છે પાવરનું, દેટ ઇઝ P ઇઝ ઇક્વલ ટુ T1 - T2 ઇન્ટુ V. આ બે ઇક્વેશન આપણી પાસે છે. તો આ બે ઇક્વેશનનો યુઝ કરીને અગર હું T1 અને T2 ના ફોર્મની અંદર લાવી દઉં તો પછી મને બે ઇક્વેશન અને બે અનનોન થઈ જાય, અને એની ઉપરથી મને T1 અને T2 ની વેલ્યુ છે એ મળી શકે. બરાબર, તો આવો કંઈક વિચાર કરીને એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો આની અંદર મારી પાસે મ્યુ છે આની અંદરથી, થીટા નથી આની અંદર. બરાબર, T1 T2 તો ઓબ્વિયસલી છે જ નહીં, તો થીટા ફાઇન્ડ કરવાની પણ ટ્રાય કરીએ સાથે. બરાબર, તો થીટા મને કેવી રીતે મળી શકે, જીઓમેટ્રી ઉપરથી મારી પાસે આલ્ફાની વેલ્યુ મળી શકે એમ છે સાઇન આલ્ફા પરથી કંઈક. બરાબર, તો આવું કંઈક આપણે ઇનિશિયલી વિચારીએ છીએ. તો સૌથી પહેલાં ડાયામીટર એ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ ધી ડાયામીટર ઓફ ધી લાર્જર પુલી. એ આપણી પાસે નથી, તો એની પાસે આપણે એક રેશિયો છે N2/N1 ઇઝ ઇક્વલ ટુ D1/D2. આપણે બહુ શરૂઆતની અંદર જોઈ ગયા છીએ, જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આ રેશિયો આપણે જોયો હતો. N1/N2 ઇઝ ઇક્વલ ટુ D1/D2. અહીંયા 2 તો અહીંયા 1, અહીંયા 1, મતલબ ડ્રાઈવર અપોન ડ્રીવન એવું કંઈક છે. બરાબર, એ આપણે જોઈએ છે ઓલરેડી વિડીયો એનો. તો D1 ના સબ્જેક્ટ બનાવ્યો, બાકી બધી વસ્તુ આપણી પાસે છે. તો એનો આપણને 0.75 મીટર એનો આન્સર મળી જાય છે. ક્લિયર કટ છે, ઇઝી છે, કોઈ ટેન્શન નથી. હવે મારે V જોઈશે, કેમ કે V મને કામ ક્યાં લાગશે, P ઇઝ ઇક્વલ ટુ T1 - T2 ઇન્ટુ V. એ ઇક્વેશનની અંદર પણ કામ લાગી શકે છે. અને D શું કામ શોધ્યો, કેમ કે મારે વેલોસિટીની અંદર મને જરૂર હતી આની પાઈ D2 ઇન્ટુ N2/60.
બરાબર. તો એની અંદર તમે કિંમત મૂકો એટલે તમારો આન્સર આવે 7.8 મીટર પર સેકન્ડ. બરાબર. અગેન આ ડાયામીટર શોધવાની જરૂર શું કામ પડી? માને જરૂર હતી વેલોસિટી ફાઇન્ડ કરવાની. બરાબર. નાઉ લેટ્સ ફાઇન્ડ ધી એંગલ ઓફ કોન્ટેક્ટ ઓફ ધી સ્મોલર પુલી. બરાબર. સ્મોલર પુલીનો થીટા ફાઇન્ડ કરવાનો છે હવે. તો સાઇન આલ્ફા બરાબર સી મેં આપ તમને ઓલરેડી હમણાં જ બે પાંચ મિનિટ પહેલાં જ મેં તમને કીધું કે સાઇન આલ્ફા બરાબર જ્યારે ઓપન બેલ્ટ ડ્રાઈવ છે ત્યારે R1 માઇનસ R2 પણ એક્સ થાય. ક્રોસ બેલ્ટ ડ્રાઈવ હોય તો ઇક્વેશન થોડું ચેન્જ થાય છે. આટલો જ ફેર પડશે આ ઓપન બેલ્ટ ડ્રાઈવ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવની અંદર. તો થોડું આ એક જોઈ લેજો. હું તમને ઓપન બેલ્ટ ડ્રાઈવ સમજાવું તો ક્રોસ બેલ્ટ ડ્રાઈવ તમે જાતે જોઈ શકો છો. ના સમજાય તો મને કોન્ટેક્ટ કરજો. તો જ્યારે ઓપન બેલ્ટ ડ્રાઈવ છે ત્યારે સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. તો ઓપોઝિટ શું થતું હતું? બંને રેડિયસનો ડિફરન્સ અપોન સેન્ટર ડિસ્ટન્સ એક્સ. તો ઇઝ ઇક્વલ ટુ ડી વન માઇનસ ડી ટુ અપોન ટુ એક્સ લખી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. કેમ કે ટુ આર ઇઝ ઇક્વલ ટુ ડી થાય તો ડી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ આર થાય. એ જ રીતે લખેલું છે અહીંયા. તો કેમ કે આપણી પાસે ડાયામીટર છે એટલા માટે ડાયામીટરના ફોર્મની અંદર આપણે છે, રેડિયસના ફોર્મની અંદર નથી. તો ડાયામીટરના ફોર્મની અંદર લખીએ એટલે આપણને ઇઝી પડશે. તો એની કિંમત મૂકીએ એટલે આપણને આગળ મળી ગયો. સો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.03. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.8 ડિગ્રી. સાઇન ઇનવર્સ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.03 ઇઝ ઇક્વલ ટુ 1.8 ડિગ્રીઝ. બરાબર. તો આલ્ફા મળી ગયો. હવે આલ્ફા ઉપરથી થીટા કેવી રીતે મેળવવો? તો એંગલ ઓફ કોન્ટેક્ટ કેટલો થશે અથવા તો એંગલ ઓફ લેપ? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2 આલ્ફા. હવે આ પણ મેં તમને ઓલરેડી કહી દીધું બે પાંચ મિનિટ પહેલાં. મેં તમને સમજ્યા એટલા માટે મેં તમને ફિગર સમજાવી હતી કે આ કેવી રીતે થાય છે અને શું કામ થાય છે. કેમ કે આ એક્ઝામ્પલની અંદર એક કામ લાગવાનું હતું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2 આલ્ફા. તો 180 માઇનસ 2 આલ્ફાની વેલ્યુ મૂકી એટલે તમને સીધો આન્સર મળી ગયો 176.4 ડિગ્રીઝ. રેડિયનની અંદર કન્વર્ટ કરવા માટે પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરો તો 3.08 રેડિયન્સ એ થશે આપણો ફાઇનલ આન્સર આ થીટા માટે, જે આપણે ઇક્વેશનની અંદર યુઝ કરશું. તો હવે આ ઇક્વેશન આપણે યુઝ પ્રોપરલી કરી શકશું, જેને કેમ કે મ્યુ આપણે આવી ગયો, હવે થીટા આવી ગયો. તો હવે આપણે ઇક્વેશનની અંદર આગળ વધી શકીએ અને કિંમત મૂકી શકીએ કે શું થાય 0.3 ઇન્ટુ જે કહે છે આની કિંમત મૂકી દો 3.08 ઇઝ ઇક્વલ ટુ 0.9. આગળ લઈ જાઓ, સિમ્પ્લિફાય કરો. 2.3 ને આ બાજુ ડિવાઈડ કરી દો તો શું થાય? એકચ્યુઅલી આ 0.924 છે અહીંયા આગળ કંઈક સમથિંગ ધેર ઇઝ પ્રોબ્લેમ છે. તો ઇઝ ઇક્વલ ટુ થશે 0.407.4017, રાઈટ. મતલબ કે T1 upon T2 is equal to 2.52. આ એન્ટી લોગ લીધો છે અહીંયા આગળ. log T1 upon T2 is equal to 0.4. તો એન્ટી લોગ તમે કરો એટલે કે આ રીતે થશે 2.52. તો એક આ ઇક્વેશન આપણને મળ્યું જે T1 T2 ના ફોર્મની અંદર છે. બરાબર. આને ઇક્વેશન 1 કહી દઈએ સપોઝ. હજી આપણે એક ઇક્વેશન મળશે પાવર ટ્રાન્સમિટેડનું, જે આપણે મેં તમને પહેલેથી જ કીધું હતું કે પાવર ટ્રાન્સમિટેડનું ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ વી. જે વી આપણે ઓલરેડી પાછળ જોઈ ગયા છીએ, આપણને ખ્યાલ છે, આપણને અહીંયા મળ્યો હતો, રાઈટ. એ વીની વાત છે અહીંયા. તો પાવર આપણને ઓલરેડી આપેલો છે, કેટલો આપેલો છે? 6 કિલોવોટ, રાઈટ. તો 6 ઇન્ટુ 10⁻³ બરાબર ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ વી. આ ઇક્વેશન છે જ. T1 માઇનસ T2 ઇન્ટુ વીની વેલ્યુ અહીંયા રાખી. T1 માઇનસ T2 6 મતલબ આને સબ્જેક્ટ બનાવી અને 7.8 5 ને ડિવાઈડ કરી દીધા છે અહીંયા આગળ, સિમ્પલ. તો આવે છે 764 ન્યૂટન. બરાબર. તો આ એક T1 નો રેશિયો તમને અહીંયા મળ્યો કે T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 764 અને એક પહેલાં તમને મળ્યું હતું. આને ઇક્વેશન 2 કહી દો, પહેલાંની ઇક્વેશન 1 કહી દો, તો એની અંદરથી મળી જાય કે ફ્રોમ ઇક્વેશન્સ 1 એન્ડ 2 બે ઇક્વેશન છે, બે અનનોન છે, એટલે તમને ડાયરેક્ટ આન્સર મળી શકે T1 બરાબર 1267, T2 બરાબર 503. અગેન જો આની અંદર પણ ટાઈટ સાઈડની અંદર વધારે આન્સર આવે છે, આની અંદર સ્લેક સાઈડની અંદર ઓછો આન્સર આવે છે, મતલબ વી આર ઓન ધ રાઈટ પાથ. ક્યારેક T2 ની અંદર વધારે આન્સર આવી જાય તો સમજી જવાનું કે ક્યાંક આપણે મિસ્ટેક કરી છે. તો આ એક ક્રોસ ચેક કરવાની જસ્ટ એક મેથડ છે. બરાબર. તો આપણને T1 અને T2 બંનેની વેલ્યુ હવે મળી ગઈ છે, પણ આપણો આ ફાઇનલ ગોલ નથી, આ આપણો આન્સર નથી. આપણે ફાઇન્ડ શું કરવું છે? પૂછ્યું છે શું? કેલ્ક્યુલેટ ધ સ્ટ્રેસ ઇન ધ બેલ્ટ. તો સ્ટ્રેસ શું થાય? તો કે જે મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટ એટલે કે T1 થાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. બરાબર. એ આપણું ફાઇનલ આન્સર થશે. તો હવે આપણે ફાઇનલ આન્સર બાજુ જઈ રહ્યા છીએ. શું થશે? તો કે
મેક્સિમમ ટેન્શન ઇન બેલ્ટ હમણાં જે આપણે થિયરીમાં જોયું તો T1 એટલું જ થશે ને, કેમ કે ટાઈટ સાઈડની અંદર હશે એટલું જ થશે. અને આની અંદર સેન્ટ્રીફ્યુગલ, જો આની અંદર કંઈ ઉલ્લેખ નથી કર્યો, ઇટ મીન્સ કે આપણે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટને આની અંદર નિગ્લેક્ટ કરી રહ્યા છીએ. સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ કન્સિડર કરવાની હોય તો એની અંદર ક્લિયર લખેલું જ હોય છે કે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ આવશે, એની અંદર તમને રિસર્ચનું એનું માસ આપેલું હોય કે પર સમથિંગ લેન્થ આટલું એનું માસ થાય છે, એ બધું ક્લિયરલી આપેલું હોય તો આપણે કન્સિડર કરવાનું થાય સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ. નથી આપ્યું તો કન્સિડર નથી કરવાનું, રાઈટ. તો 1267 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. તો વિડ્થ 100 અને 10 મિલીમીટર જે છે એની થિકનેસ એ તો આપેલી જ છે, બરાબર. તો મતલબ આ બંનેનું મલ્ટિપ્લિકેશન 1000 ઇન્ટુ સિગ્મા, આમ સિગ્માના સબ્જેક્ટ બનાવો 1267 ભાગ્યા 1000, 1.267 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર તમારું સ્ટ્રેસ થઈ ગયું. પર મિલીમીટર સ્ક્વેર છે, માઇન્ડ વેલ, આને તમે મીટરમાં કન્વર્ટ નથી કર્યા હજી. જો 100 આ મિલીમીટર જ છે, આ 10 મિલીમીટરમાં જ છે, તો ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. શું કામ? કેમ કે મને ઇઝી પડશે, કેમ કે મેગા પાસ્કલ થાય, બરાબર. ડાયરેક્ટ આને તમે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મેગા પાસ્કલ ઇઝ ડાયરેક્ટ આન્સર, બરાબર. ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાસ્કલ અને ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મેગા પાસ્કલ. તો આ બધી વસ્તુ થોડી નાની મોટી ખ્યાલ હશે કે તમને દાખલાની અંદર વધારે ઇઝી પડશે સોલ્વ કરવું, ઝડપથી ફાઇન્ડ કરી શકશો. તો આ તો તમારું સિગ્મા સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું કીધું હતું, ઓપન બેલ્ટ ડ્રાઈવ માટે થઈ ગયું. ક્રોસ બેલ્ટ ડ્રાઈવ માટે તમારે થોડું આલ્ફાની અંદર જ ચેન્જ આવશે, બહુ તરત પતી જશે, 3 થી 4 સિમ્પ્લિફિકેશન ઇટરેશનની અંદર તમારે આની પછી આન્સર આવી જાય છે. બુકની અંદર જોઈ લો, એક્ઝામ્પલ નંબર 11.7 છે, આરએસ ખુરમી બુક છે. તમને પીડીએફ જે છે એ ક્લાસરૂમની અંદર મળી ગઈ છે મે બી, અથવા તો હું મોકલાવી આપું છું. તો આજના દિવસે એટલું જોવાનું હતું ન્યુમેરિકલ. ખાસ જોજો, હું તમને ક્લાસરૂમની અંદર લખી પણ આપું છું, એક આમાંથી અને એક ખુરમીમાંથી કેટલા એક્ઝામ્પલ લખવાના છે એ પણ કહી દઉં છું. પણ પ્રેક્ટિસ એક્ઝામ્પલની કરતા રહેજો, જરૂરી છે. કંઈ ના સમજાતું હોય તો એની ટાઈમ યુ કેન આસ્ક મી ઓન વોટ્સએપ. થેન્ક યુ.